हेलो नमस्कार मित्रों આપણે ગયા વિડીયોની અંદર મેં તમને એક વાત કરી હતી કોર્સ નંબર 4B પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ અને તે કોર્સનું આપણે વિહંગાવલોકન આપણે કર્યું હતું કે કોર્સ કેટલા માર્ક્સનો છે અને કયા કયા ચેપ્ટર્સ આવે છે એની આપણે વાત કરી હતી। આજે મારે બીજા કોર્સ વિશે મારે તમને વાત કરવી છે અને તે કોર્સ नंबर 1B છે એટલે કે કોર્સ નંબર 1B છે અને એક કોર્સનું નામ છે અધ્યયતા અને મૂલ્યાંકન। તો મિત્રો આ અધ્યયતા અને મૂલ્યાંકન એ 1B તરીકે ઓળખાય છે જે એન્યુઅલ એક્ઝામની અંદર તમારે 35 માર્ક્સનું એમાંથી પૂછાતું હોય છે અને 35 + 15 ઇન્ટરનલ એ જ રીતે આની સાથે જોડાય છે કોર્સ નંબર 1A એ પણ 35 માર્કનું છે એટલે 35 માર્કનો તે અને 35 માર્કનો આ કોર્સ 1B એમ કરીને ટોટલ 70 માર્કનું તમારું પ્રશ્નપત્ર હશે જેમાંથી તમારે 35 ગુણ તમારે પાસિંગ માટેના એ તમારે ઓછામાં ઓછા લાવવાના રહેશે। તો મિત્રો આપણે આજે આ કોર્સનું વિહંગાવલોકન આપણે કરવાનું છે ત્યારે ફરીને કહી દઉં કે આની અંદર પણ આપણે 4 ચેપ્ટર એ આવેલા છે અને એ ચેપ્ટરના નામ છે अध्ययन अध्यापन में मूल्यांकन की भूमिका ए पहलू चैप्टर है। बीजा चैप्टर नाम है ते मूल्यांकन की प्रविधिओ अने त्रीजा चैप्टर नाम है मूल्यांकन ना प्रश्न प्रकार अने प्रश्नों स्वरूप तेमज मूल्यांकन योजनाओ अने चौथुं जे चैप्टर है तेमनुं नाम है शाळाकीय सर्वग्राही मूल्यांकन। तो मित्रों आवे आवा 4 चैप्टर આપણે આ વર્ષ દરમિયાન આપણે અભ્યાસક્રમ એનો કરવાનો છે। તો મિત્રો પહેલા આપણે જોઈ લઈએ કે આ જે પેપરનું નામ છે અધ્યયતા અને મૂલ્યાંકન। તો અધ્યયતા એટલે કોણ? તો જે અધ્યયન કરે છે અધ્યયતા પ્રશિક્ષણાર્થી કે તાલીમાર્થી તમે છો તો તમે અમારા અધ્યયતા તમે થયા। તમે જ્યારે શાળાની અંદર જશો ત્યારે બાળકો ये अध्ययता है। तो आ अध्ययता એટલે કે આ વિદ્યાર્થી અને મૂલ્યાંકન આપણે જો સરસ આપણું નામ છે આ પેપરનું મૂલ્યાંકન અને મૂલ્યાંકન શબ્દ જ્યારે આવે ત્યારે આપણને થોડુંક પેલું થયા રાખે કે મૂલ્યાંકન આપણે કસોટી આવું જ બધું આવતું હોય છે કારણ કે કોઈ પણ વ્યક્તિનું આપણે એક માપન કરવાનું હોય છે અને એ માપન જુદા જુદી રીતે આપણે એસેસમેન્ટ આપણે એનું કરતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિ કયા પેપરની અંદર કેટલા માર્ક્સ આવ્યા આવી રીતે આપણે મૂલ્યાંકન એના સામાન્ય રીતે આપણે કરતા હોઈએ છીએ। પરંતુ આ મૂલ્યાંકન ભલે આ શિક્ષણની અંદર છે પણ આપણે કહેવું પડે કે કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ એ બરાબર મૂલ્યાંકન તો કરી શકતો જ નથી પરંતુ થોડુંક ઘણું આપણે એને માપવા આપણે પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ। તો આવી રીતે આપણે વિદ્યાર્થીઓનું જે છે મૂલ્યાંકન આપણે કરવાનું છે કઈ રીતે કરવાનું છે એવી બધી વાતો આપણે આ ચેપ્ટરની અંદર આ કોર્સની અંદર થવાની છે। તો મિત્રો આમાં જે 4 ચેપ્ટર જે છે એમાંથી 2 ચેપ્ટર હું લેવાનું છું, માત્ર 2 ચેપ્ટર બીજા અધ્યાપક લેશે પરંતુ આ કોર્સની દૃષ્ટિએ 4 ચેપ્ટરમાં શું આવશે એની વાત હું અત્યારે કરી દઈશ। તો આમાં 2 જે ચેપ્ટર મારે લેવાના છે એમાં પહેલું અને ત્રીજું એટલે કે અધ્યયન અધ્યાપનના માં મૂલ્યાંકનની ભૂમિકા અને મૂલ્યાંકનના પ્રશ્ન પ્રકાર પ્રશ્ન સ્વરૂપ અને તેમજ મૂલ્યાંકન યોજનાઓ આ 2 ચેપ્ટરમાં જ હું તમને વાત કરીશ। બાકીના 2 ચેપ્ટર એ બીજા અધ્યાપક વાત કરશે। તો આપણે જોઈએ સૌપ્રથમ કે આ પહેલું ચેપ્ટર જે છે એની અંદર આપણે શેનો અભ્યાસ આપણે કરવાનો છે। તો મિત્રો આ જે પહેલું ચેપ્ટર છે તેમાં અહીંયા હું મૂકું છું તો ઘણા વિદ્યાર્થી કોમેન્ટ કરે છે કે અમને બરાબર ટેક્સ્ટ રીડિંગ નથી થતું। તો વિદ્યાર્થી મિત્રો તમને એટલું જ કહેવાનું છે કે તમારે આ વિડીયો યુટ્યુબની અંદર 720 પિક્સલની અંદર તમે જોશો તો લગભગ બરાબર સ્પષ્ટ તમને દેખાશે। તો આ પહેલું ચેપ્ટર છે અધ્યયન અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા। એમની અંદર આપણે જોઈશું આપણે કે મૂલ્યાંકનની સંકલ્પના ફરીને એવું સંકલ્પના तो संकल्पना समझ
આપણે એની પણ આપણે મેળવવાની બાકી છે. પછીના આ બધા પૂરું થશે ઇન્ટ્રોડક્શન પુસ્તકોનું, પછી તમને એકાદો વિડીયો હું તમને આપીશ કે સંકલ્પના એટલે શું છે, વિભાવના એ શું છે. તો આપણે મૂલ્યાંકનની સંકલ્પના જોઈશું. મૂલ્યાંકન એટલે શું, મૂલ્યાંકન કઈ કઈ રીતે હોઈ શકે, થઈ શકે, એની વાતો આપણે એમાં કરીશું. આપણે મૂલ્યાંકનની પ્રક્રિયા એ પણ આમાં આપણે જોઈશું. તો આ મૂલ્યાંકન એ શું છે, એક ઇવેલ્યુએશન ઇઝ અ પ્રોસેસ, એટલે કે મૂલ્યાંકન એક પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયામાંથી આપણે પસાર થવાનું છે. તમે જ મિત્રો અત્યારે 12મા ધોરણની જશે એ પરીક્ષા પાસ કરીને આવ્યા છો, તો ત્યાં તમારું મૂલ્યાંકન થયું છે. તો એ મૂલ્યાંકન તમે જ્યાં કરતા હશે એને ક્યાંક કંઈક પ્રોસેસ થઈ હશે. પરીક્ષા તમે આપી છે, પેપર કઢાણા છે, પછી પેપર જોયા છે, આ બધી પ્રોસેસ હોય છે. તો એની પ્રક્રિયા કઈ કઈ રહેલી છે એનાથી વિશેષ આપણે આ વાત એમાં કરીશું. આપણે અધ્યયન માટેનું મૂલ્યાંકન અને અધ્યયનનું મૂલ્યાંકન, બહુ સરસ અહીંયા શબ્દો વાપરવામાં આવ્યો છે કે અધ્યયન માટેનું મૂલ્યાંકન એટલે શું અને અધ્યયનનું મૂલ્યાંકન એટલે શું. બંને વસ્તુ છે આમાં. આ બંને વસ્તુનો શું ભેદ રહેલો છે એ આપણે આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું. મૂલ્યાંકનના પ્રકાર. મિત્રો મૂલ્યાંકનના પ્રકારો પણ ઘણા બધા છે. માત્ર એક જ રીતે આપણે તમે ટેવાયેલા છો લેખિત સ્વરૂપે તમે કસોટી આપતા હો છો, પરંતુ મૌખિક કસોટી હોય છે, ક્રિયાત્મક કસોટી હોય છે, બધાના અલગ અલગ મર્યાદાઓ છે, એ અલગ અલગ એની વિશેષતાઓ રહેલી છે. તો આ મૂલ્યાંકનના પ્રકારો વિશે આપણે વાત કરીશું. આપણે આમાં મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનો કયા કયા છે, કઈ કઈ રીતે આપણે એની જે પ્રોસેસ થાય એના કયા કયા સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલવું પડે છે જ્યારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ ત્યારે. તો એ વિશે આપણે એમાં વાત કરીશું. મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા મિત્રો ખૂબ જ અગત્યની ભૂમિકા આ રહેલી છે. એક જવાબદારવાળું આપણું કામ એ આ શિક્ષકનું અહીંયા થઈ રહે છે. કોઈ પણ વિદ્યાર્થીને ક્યાંય પણ અન્યાય ન થાય એ રીતે આપણે એનું મૂલ્યાંકન કરવાનું હોય છે. ત્યારે આપણે જે શિક્ષકની જે ભૂમિકા જે છે એ ભૂમિકા એ ખૂબ જ એનું મહત્ત્વ રહેલું છે. એને આપણે ક્યાંય ચૂક ન થાય એનું પણ આપણે ખાસ આપણે ધ્યાન આપતા હોઈએ છીએ. તો મિત્રો આ રીતે આપણે આ પહેલા ચેપ્ટરની અંદર જે હું લેવાનો છું એમાં આટલી આપણે વાતો આપણે કરીશું. આપણે મૂલ્યાંકનનું આમ તો ઇંગ્લિશની અંદર પણ મિત્રો આવે છે, જે બીજા વર્ષની અંદર તમારે ભણવાનું થશે. બીજું મિત્રો વાત કરી દો કે એની અંદર આ લેખન જે આપણા ગુજરાત રાજ્ય ડીએલએડના અભ્યાસક્રમ છે એ લેખનની સાથે પણ સંકળાયેલો છું. બીજા વર્ષના 2 પુસ્તકોમાં લેખન કાર્ય મેં કર્યું છે, જે આખા ગુજરાતના વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓ ભણે છે. એની સાથે સાથે ડીપીએસસી જે અભ્યાસક્રમ ચાલી રહ્યો છે, ડીપીએસસી એટલે કે ડિપ્લોમા ઇન પ્રી સ્કૂલિંગ એજ્યુકેશનનો જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે અભ્યાસક્રમ, તેમાં પણ મેં કમ્પ્યુટર, અંગ્રેજી, મનોવિજ્ઞાન ને એવા 3-4 પુસ્તકોમાં પણ લેખન કાર્ય જેસીઆરટી સાથે હું સંકળાયેલો છું, ત્યાં મેં કામ કર્યું છે. એ સિવાયમાં આપણે આ મૂલ્યાંકનમાં પણ એમાં આવશે અંગ્રેજીમાં મેં ઘણું બધું એમાં ત્યાં લખ્યું છે. ત્યારે પણ આપણે અંગ્રેજી વિશે ત્યાં ઇવેલ્યુએશન શું છે એ આપણે બીજા વર્ષમાં વાત કરીશું. તો આ પહેલું ચેપ્ટર એ થયું. બીજું જે ચેપ્ટર છે તે હું નથી લેવાનું, પરંતુ અભ્યાસક્રમમાં આપણે અહીંયા જોઈ લઈએ. આપણે તો મૂલ્યાંકનની પ્રવિધિઓ કઈ કઈ રહેલી છે એ વિશે આપણે આ વાતો અહીંયા કરવું પડશે. આપણે તો રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિઓ, રચનાત્મક મૂલ્યાંકન એ શું છે, સતત અને મૂલ્યાંકન કેવી રીતે થશે. આમ જોઈએ તો કોઈ પણ વિદ્યાર્થીનું અવલોકનથી આપણે એનું મૂલ્યાંકન કરવાનું હોય છે. તમે જે આવો છો તે માત્ર 3 કલાકની અંદર જે આખા વર્ષનું તમે જે ઓળખી કાઢો છો એનું જ મૂલ્યાંકન થાય છે. વર્ષ દરમિયાન તમે શું ભણ્યા, કઈ રીતે ભણ્યા, એનું કાંઈ મૂલ્યાંકન થતું નથી મિત્રો. તો સતત મૂલ્યાંકન હોવું જોઈએ. સતત અને સર્વગ્રાહી રીતે મૂલ્યાંકન થાય તો આપણે વિદ્યાર્થીને આપણે બરાબર આપણે ન્યાય આપણે આપી શકીએ. પરંતુ અત્યારે આ સતત મૂલ્યાંકન એ પ્રાથમિક શાળાની અંદર થોડું ઘણું ક્યાંક થઈ રહ્યું છે, પરંતુ મોટા ધોરણની અંદર બહુ ઓછું થઈ રહ્યું છે. અધ્યયન પ્રોફાઇલ અને અધ્યયન પોર્ટફોલિયાની સંકલ્પના અને તેનું સ્વરૂપ એ આ એકમાં ચર્ચા થશે. ભૂલની પરીક્ષણ, નિદાન અને ઉપચાર, રિમેડિયલ ટીચિંગ જેને આપણે કહીએ છીએ એ આ ચેપ્ટરની અંદર આવશે. મૂલ્યાંકનની નીતિનો વિકાસ અને ઉપયોગ,
તો આ મૂલ્યાંકન જે નીતિ છે કઈ રીતે મૂલ્યાંકન કેવું કરવું એનો અહીંયા ઉપયોગ એ બાબતે અહીંયા શીખવાનું થશે. તો આ ચેપ્ટર નંબર 2 હતું મૂલ્યાંકનની પ્રવિધિઓ, જે બીજા અધ્યાપક દ્વારા એ લેવામાં આવશે. પછીનું જે ચેપ્ટર જે છે પાછું એ હું લેવાનો છું, મૂલ્યાંકનના પ્રશ્ન પ્રકાર અને પ્રશ્નનું સ્વરૂપ તેમજ મૂલ્યાંકન યોજનાઓ. તો આ ચેપ્ટર હું લેવાનું છું. જો આ ચેપ્ટરની અંદર આપણે શીખીશું આપણે પ્રશ્નોના પ્રકાર અને સ્વરૂપ. તો આ પ્રશ્નોના પ્રકારો કયા કયા છે, તમને પરીક્ષાની અંદર પૂછાતા હોય છે તો ક્યાંક કઈ રીતે પૂછાય છે, તો ક્યાંક એક વાક્યમાં તમે પ્રશ્ન જવાબ આપો છો, ક્યાંક ટૂંકનો લખો છો, ક્યાંક નિબંધ લખો છો. તો આ 3 પ્રકારના પ્રશ્નો થાય છે. ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે કે એક વાક્યના જે આવે છે તે, ટૂંક જવાબી પ્રશ્ન, અને ત્રીજું છે નિબંધલક્ષી પ્રકારના પ્રશ્નો. તો આ 3 પ્રકારના પ્રશ્નો છે. એ 3 પ્રકારના પ્રશ્નોની ક્યાંક મર્યાદા છે, ક્યાંક વિશેષતાઓ રહેલી છે. નિબંધ પ્રકારની પ્રશ્ન હોય તો એને શા માટે નિબંધ પ્રકારના પ્રશ્નો આપણે પૂછવા જોઈએ, શા માટે આપણે એક માર્કના પ્રશ્ન પૂછવા જોઈએ, એક વાક્ય એક શબ્દથી લઈને એક કે બે લીટી સુધીના જે પ્રશ્નો જવાબ આવે એવા શા માટે, અને ટૂંક જવાબી પ્રશ્નો શા માટે. તો એની પાછળ જે રહેલી સાયકોલોજી છે એની વાતો થશે અહીંયા. પછીનું છે મૂલ્યાંકન પરિપ્રેક્ષ્યમાં વિવિધ પ્રશ્નોની રચના અને ભૂમિકા. તો અહીંયા આપણે જ્યારે પ્રશ્નની રચના કરતા હોઈએ છીએ, પેપર જ્યારે આપણે કાઢવાનું આવશે ત્યારે કઈ રીતે આપણે પેપર કાઢવી જોઈએ, એમાં કઈ શું આપણી ભૂમિકા હોઈ શકે એની અહીં ચર્ચાઓ થશે. તો એની અંદર આપણે જોવાનું છે પ્રશ્ન રચનાના સોપાન આવે છે. જ્યારે આપણે પ્રશ્નપત્ર કાઢીએ ત્યારે આપણે એવા કેટલાક સ્ટેપમાંથી પસાર થવું પડતું હોય છે. તો એક અહીંયા આપણે વિગતે ચર્ચા કરીશું. પ્રશ્ન રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, કેવા પ્રશ્ન પૂછવા જોઈએ, કેવા ન પૂછવા જોઈએ, પ્રશ્નનું બંધારણ કેવું જોઈએ, ભાષા કેવી હોવી જોઈએ, વગેરે બધી બાબતો અહીંયા આપણે ચર્ચીશું. મૂલ્યાંકનના પરિપ્રેક્ષ્યમાં વિવિધ કૌશલ્યોની ચકાસણી અર્થના વૈવિધ્યપૂર્ણ પ્રશ્નો. અહીંયા આપણે વિદ્યાર્થીમાં રહેલા જુદા જુદા કૌશલ્યોનું પણ મૂલ્યાંકન કરવાનું હોય છે. તો એની ચકાસણી કઈ રીતે આપણે કરી શકાય, કેવા પ્રશ્નોથી આપણે કરી શકાય, એની ચર્ચા આ મુદ્દાની અંદર થશે. પછીનો મુદ્દો છે મૂલ્યાંકન માટે અસરકારક કસોટીઓની રચના. કસોટી મિત્રો આમનામ આપણે નીકળતી નથી. આપણે એમ કહીએ કે ચાલો એકમ કસોટી લઈએ ને 5 પ્રશ્ન, તો એ કસોટી નથી મિત્રો. એ કસોટીનું જે આપણે જ્યારે બરાબર આપણે કાઢતા હોઈએ ત્યારે એને પ્રમાણિત કરી પણ પડે. તો એ માટેની અહીંયા વાતો આપણે થશે. કસોટીના પ્રકાર, આદર્શ કસોટી રચના વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આદર્શ પેપરે આપણે કાઢવાનું છે, આદર્શ કસોટી કાઢવાનું છે, ત્યારે પાઠ્યપુસ્તકમાં રહેલા જે હેતુઓ જે છે, વિશિષ્ટ હેતુ હોય, લાંબા ગાળાના હેતુ હોય, તો એને ધ્યાનમાં રાખીને આપણે કસોટી આપણે કાઢતા હોઈએ છીએ. તો એની વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. બ્લુપ્રિન્ટ સંકલ્પના અને તેના આધારિત પ્રશ્નપત્ર રચના. મિત્ર બહુ જ અગત્યનો અહીંયા મુદ્દો આપણે લેવાનો છે, તે બ્લુપ્રિન્ટની રચના એટલે કે પ્રશ્નપત્રનું સ્વરૂપ. જ્યારે કોઈ પણ આપણે પરીક્ષા આપીએ છીએ ત્યારે એક પ્રશ્નપત્ર આવે અને તેનું એક સ્વરૂપ હોય છે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવું, કેટલા માર્ક્સના ઓબ્જેક્ટિવ પૂછવા, નિબંધ પ્રકારના શોર્ટ ટાઈપ ક્વેશ્ચન્સ કેટલા પૂછવા, કેટલા ઓપ્શન આપવા, ક્યાં ઓપ્શન આપવું ક્યાં ન આપવું, એની એક આખી બ્લુપ્રિન્ટ થતી હોય છે, જેની આપણે ગુજરાતીમાં કહી શકાય પ્રશ્નપત્ર સંરચના. તો આ પ્રશ્નપત્ર સંરચના એ પણ અમે તમને શીખવશું. અહીંયા પ્રેક્ટિકલ વર્ક પણ મારે તમારે ઘણું બધું કરવાનું થશે. અહીંયા પ્રશ્નપત્ર તમારે કાઢવાનું થશે કોઈ પણ એક ધોરણનું, અને આદર્શ પ્રશ્નપત્ર. તો એની આ બ્લુપ્રિન્ટ કઈ રીતે નીકળી શકે એની ચર્ચા કરશું આપણે અહીંયા. અનૌપચારિક મૂલ્યાંકનના સાધનો. હવે જ્યારે આપણે આ ઔપચારિક રીતે આપણે જ્યારે એક્ઝામ લેતા હોઈએ છીએ ત્યારે એમાં સમય નક્કી હોય, પેપર નક્કી હોય, કોર્સ નક્કી હોય, કયા સ્થળ પર લેવાય છે, આ બધું નક્કી હોય. એ ઔપચારિક એક થયું. કોર્સ કેટલો પૂછાશે, કેટલા એકમ હશે, આ બધું ઔપચારિકતા. પણ અનૌપચારિક રીતે આપણે જ્યારે કસોટી લેતા હોઈએ છીએ ત્યારે એમાં ક્યાં મૂલ્યાંકનના સાધનો આવે છે, કઈ રીતે આપણે તપાસી શકાય વિદ્યાર્થીને. અનૌપચારિક કોઈ પેપર લેવાનું નથી, તો એના સાધનો કયા છે એની વિગતે આપણે વાત કરીશું. પછીનો એકમ મુદ્દો છે કસોટીના પરિણામોનો અધ્યયનમાં ઉપયોગ. મિત્રો આપણે શું થાય છે
શિક્ષણની એક નબળાઈ ગણવો, જે કાંઈ ગણવો તે, કે આપણે જે કોઈ કસોટીની રચના તો આપણે કરી લઈએ છીએ, પરંતુ અને આપણે એનો ઉપયોગ પણ કરી લઈએ છીએ વિદ્યાર્થીએ, પરંતુ એના પછી કસોટીનું જે પરિણામ આવે છે એ પરિણામ ઉપરથી આપણે વિદ્યાર્થીઓમાં આપણે ખાસ કરીને એનું અર્થઘટન કરવું જોઈએ કે કયા વિષયની અંદર, કયા મુદ્દાની અંદર વિદ્યાર્થીને આવડ્યું છે, નથી આવડ્યું. તો એનું આપણે ખાસ આપણે કશું કરતા હોતા નથી. 12મા ધોરણમાં તમને 75% આવી ગયા, 80% આવી ગયા, તો 20% તમને આવડ્યું નથી મિત્રો. 80% આવ્યો હોય ને 75 આવ્યું હોય ને 25% નથી આવડ્યું મિત્રો. શું નથી આવ્યું? ફરી તો ભણવા તમે જોવાનું નથી, પરંતુ એ પણ આપણે જોવું જોઈએ કે આ વિદ્યાર્થીની કચાશ ક્યાં રહી ગઈ છે, શિક્ષકની કચાશ છે કે વિદ્યાર્થીની કચાશ, એ પણ આમાં જાણી શકાય. તો એને આધારિત આ બધું એનો અધ્યયન અધ્યાપનમાં ઉપયોગ એ જોવાનો છે. એટલે કે પરિણામ પૃથક્કરણ પત્રક બનાવવું પડે, એમાં પારંગતતાની કક્ષાઓ લેવી પડે અને સંગ્રહિત પ્રગતિ પત્રક પછી એ બનતું હોય છે. તો આવી રીતે ત્રીજા જે એકમ છે એ ત્રીજા એકમની અંદર આપણે અભ્યાસ કરીશું, જે મારે જ લેવાનું થાય છે. અને છેલ્લું જે ટોપિક છે એ ટોપિકનું નામ છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. આ ચેપ્ટર 1 થી લેવાનો, પરંતુ વાત કરી લઈએ તો આ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે વિદ્યાર્થીને આપણે શાળા કક્ષાએ દરરોજનું આપણું ઓબ્ઝર્વેશન એ વિદ્યાર્થી પરનું હોય છે. મિત્રો હવે તમને એ પણ અમે શીખવાડશું કે ઓબ્ઝર્વેશન કેમ કરવાનું છે, અવલોકન કેમ કરવાનું છે. આગળ આપણે હવે જ્યારે કોર્સ આવતા જશે ત્યારે અમુક વિગતે આપણે ચર્ચા કરતા રહીશું. તો અહીંયા આપણે આ એકમની અંદર શીખવાનું છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન. સર્વગ્રાહી મૂલ્યાંકન શું છે એની સંકલ્પના જોવાની છે. સર્વગ્રાહી મૂલ્યાંકનના હેતુઓ કયા કયા છે, એની શા માટે ભાઈ એની આવશ્યકતા પડી, અને શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની પ્રવર્તમાન નીતિ કઈ રહેલી છે, કઈ રીતે અત્યારે આપણે હાલની અંદર ગુજરાત રાજ્યની અંદર આ મૂલ્યાંકનની નીતિ રહેલી છે એ, અને શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની લાક્ષણિકતાઓ. બહુ નાનું એવું ચેપ્ટર આ છે. તો આ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન જે મિત્રો શિક્ષકના જે સંતાનો છે એ તમારા ફાધરને પૂછશો કે આ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં તમે કઈ રીતે તમે માર્કિંગ આપો છો, તો એ પણ તમને જવાબ એ આપી શકશે, કારણ કે અત્યારે પ્રવર્તમાન નીતિની અંદર એમાંથી એ પસાર થવાનું હોય છે દરેક વિદ્યાર્થીઓને. તો આ રીતે આપણે આ 4 યુનિટ આપણે આવેલા છે. કોર્સનું નામ ફરીને કહું છું કે અધ્યયતા અને મૂલ્યાંકન, જે 35 માર્કનું રહેલું છે. 4 ચેપ્ટર છે, 4માંથી 2 હું લઈશ, 2 ચેપ્ટર એ બીજા અન્ય અધ્યાપક એ લેશે. તો મિત્રો અભ્યાસક્રમ હજી એક મારે એક બાકી છે, એક કોર્સ, એનું ઇન્ટ્રોડક્શન આપી અને આપણે પાછો અભ્યાસક્રમ આપણે ચેપ્ટર વાઇઝ આપણે શરૂ કરીશું. પરંતુ મિત્રો એક મારે તમને વાત કરી છે, મેં ગયા વિડીયોની અંદર એક હોમવર્ક આપેલું આલ્ફાબેટ્સ. મિત્રો હું જ્યારે હોમવર્ક આપું છું ત્યારે એ જોઉં છું પણ ખરો, જે વિદ્યાર્થીઓ મને મોકલી રહ્યા છે, એટલે થોડાક હજી આવી જાય, કેટલાક બાકી છે, પછી એ શા માટે મેં તમને આલ્ફાબેટ્સ મેં તમારી પાસે મંગાવી એનું પણ હું તમને એક વિડીયો બનાવીને તમને આપવાનો છું. એટલે જલ્દી તમે એ ન મોકલ્યું હોય તો મને તમે વોટ્સઅપથી તમે મને મોકલી દેજો. તો મિત્રો બરાબર આ સમય દરમિયાન આપણે ઘણું બધું શીખવાનું છે. જ્યારે ચેપ્ટર ચાલશે ત્યારે હું કોર્સનું તમને PDF ફાઇલ પણ હું ત્યાં તમને હું આપતો જઈશ. તો મિત્રો આજે આટલું ઘણું અસ્તુ.